ઓફિસમાં કોઈ અગત્યની મીટિંગ ચાલી રહી હોય, તમે લગ્ન પ્રસંગમાં ગયા હો, મુસાફરીમાં ગયા હો, કોઈ સારી હોટલમાં જમવા બેઠા હો, જમવાની થાળી તમારી સામે આવે, એકાદ બે કોળિયા ખાઈએ કે તરત જ સેન્સેશન આવવાનું શરૂ થઈ જાય, એમ લાગે કે હવે ક્યાંક વોશરૂમ શોધવું પડશે, અથવા તો ઓફિસમાં કંઈ પ્રેશરવાળું કામ આવ્યું કે કોઈ મીટિંગમાં તરત એમ લાગે કે વોશરૂમમાં જવું પડશે. એટલે કે જમવાના એક બે કોળિયા ઉતર્યા હોય ને તરત આપણે સંડાસ જવું પડતું હોય તો આ કોઈ સામાન્ય મરડો નથી. તમને આશ્ચર્ય થશે કે સાહેબ આપણે કોઈ પણ ખોરાક લઈએ તો એને પચવા માટે તો જે છે એ ઓછામાં ઓછા 10 થી 12 કલાક લાગે ને પછી ખરેખર પેટ સાફ થવું જોઈએ. જમીને તરત મારે સંડાસ કેમ જવું પડે છે? અથવા તો કોઈ ટેન્શન આવ્યું કે કોઈ મુસાફરીમાં મારે હંમેશા જ વાત યાદ રાખવી પડે છે કે મારે ટોયલેટ ક્યાં મળશે. અને જો એવું કમ્ફર્ટેબલ ન હોય તો હું મુસાફરી કરવાનું પણ ટાળું છું, મિટિંગમાં જવાનું પણ ટાળું છું અને હોટલમાં બહાર મારા સગા સંબંધીઓ સાથે જમવાનું પણ ટાળતો હોઉં છું. તો ખરેખર આનો ઉપાય શું? માત્ર પેટ સાફ ન થાય એના માટેની ઝાડા બંધ કરવાની ગોળીઓ જ એકમાત્રનો ઉપાય છે? આયુર્વેદની દ્રષ્ટિએ એમાં શું કરી શકાય અને કયા 3 ઉપાયોથી તમે આમાંથી બહાર આવી શકો, એના માટે આજે મેં વિડીયો બનાવ્યો છે. અને આ વિડીયોમાં આપણે આગળ વધીએ એનાથી પહેલા મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે અને મને આયુર્વેદથી સારું થઈ શકશે કે નહીં થઈ શકશે, તો આજે જ અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મુસાફરીમાં બહાર જતા હોઈએ, લાંબી મુસાફરી હોય, બસમાં બેઠા હોઈએ, અથવા તો જે છે એ કોઈ સમયે તમે ઘરમાં પણ જે છે એ વારંવાર આ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય, દિવસમાં 2 થી 3 વાર પેટ સાફ થાય, જમ્યા પછી તરત પેટ સાફ માટે જવું પડે અને ક્યારેક એકદમ કબજિયાત થઈ જાય અને ક્યારેક અતિશય ઝાડા થઈ જાય કે રોકી પણ ન શકાય, તો ખરેખર આ કોઈ સામાન્ય મરડો નથી. માત્ર ને માત્ર એન્ટીબાયોટિકના કોર્સ અથવા તો પેટ સાફ ન થાય એના માટેની ગોળીઓ, એટલે કે ઝાડા અટકાવવાની ગોળીઓ લેવાથી આમાં ફાયદો થવાનો નથી. આ ખરેખર IBS છે અથવા તો એક્ઝાગેટેડ ગેસ્ટ્રોકોલિક રિફ્લક્સ કહી શકાય, કે જેમાં ખરેખર જે છે એ તમારા આંતરડા બહુ સેન્સિટિવ થઈ ગયા છે અને તમારા ખોરાકને પચાવવાની સમસ્યા બહુ મુશ્કેલીમાં પડી ગઈ છે. હવે આ IBSના રોગીઓને ખરેખર જઠર અને આંતરડા વચ્ચેના સંબંધની પ્રક્રિયાને બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે. જઠર એટલે કે જેને સ્ટમક કહેવાય અને આંતરડું, આ બે વચ્ચે ગેસ્ટ્રોકોલિક રિફ્લક્સ નામનો એક પ્રકારનો સંદેશા વ્યવહારની આપલે થાય છે, જે મગજના જ્ઞાનતંતુઓ દ્વારા થાય છે. જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ અને એ ખોરાક આપણા જઠરમાં અન્નનળી મારફતે પહોંચે છે એટલે તરત જ જઠર એટલે કે સ્ટમકમાંથી એક પ્રકારના સંદેશા વ્યવહાર શરૂ થઈ જાય કે જે મગજને સંદેશ પહોંચાડે છે કે ખોરાક આવી ગયો છે. એ સમયે મગજમાંથી રિફ્લક્સ એટલે કે એક પ્રકારનો સંદેશ આંતરડા સુધી પહોંચે છે અને મોટા આંતરડાને સંદેશ મળે છે કે ખોરાક જઠરમાં આવવાનો શરૂ થયો છે, એટલે હવે મળને જે છે ધીરે ધીરે બહાર કરવાની પ્રોસેસને વધુ આગળ ધપાવવું. એટલે ધીરે ધીરે જે છે ખોરાક આવ્યો, એ પચ્યો અને પછી મળ બહાર થવાની પ્રોસેસ જે છે વ્યવસ્થિત રીતે થયા રાખે છે. આ રિફ્લેક્સ જ્યારે નોર્મલ માત્રામાં ચાલતો હોય ત્યારે આપણે ખોરાક લઈએ એના 10 થી 12 કલાક પછી પ્રોસેસ થઈને જે જૂનો મળ હોય એ બહાર આવે ને આ નવો જે ખોરાક છે એની પ્રોસેસ આગળ ધકેલાતી રહે. આ નોર્મલ રિફ્લેક્સ છે જ્યારે ખોરવાઈ જાય અથવા તો હાઇપર સેન્સિટિવ થઈ જાય ત્યારે શું થાય? એક નાના ઉદાહરણથી તમને સમજાવું. તમે બહુ મોટા મોલમાં જે છે ઓટોમેટિક ખુલતા સેન્સરવાળા દરવાજા જોયા છે. જ્યારે આપણે એની પાસે જઈએ છીએ તો ઓટોમેટિકલી કાચના દરવાજાઓ ખુલી જાય છે અને જ્યારે આપણે એમાંથી પસાર થઈ જઈએ એટલે દરવાજા બંધ થઈ જાય છે. હવે આ સેન્સરનું એક નોર્મલ કામ છે, પણ જો એ સેન્સર જે છે બગડી ગયું હોય તો એ દરવાજાઓ ખુલવાની બદલે જે છે એ બહુ હાઇપર એક્ટિવ થઈ જશે. હવાનો ઝટકો આવે તો પણ ખુલી જશે, એક નાનું કૂતરું ત્યાંથી પસાર થશે તો પણ ખુલી જશે, એની સામે કોઈ માણસ નહીં આવે પણ સાઈડમાંથી પસાર થતું તો પણ ખુલી જશે. એટલે આ હાઇપર સેન્સિટિવ રિફ્લેક્સ તમારા આંતરડામાં પણ થઈ ગયું હોય છે. એટલે શું? જેવો કોઈ પણ પ્રકારનો ખોરાક આવ્યો એટલે તાત્કાલિક ધોરણે જે છે એ એક્સ્ટ્રા સેન્સિટિવ રિફ્લેક્સ થવા માંડે છે અને તમારા આંતરડાને એવું થાય છે કે તાત્કાલિક જે છે મળને બહાર કાઢો. એટલે એ તમારો ખાધેલો મળ તાત્કાલિક બહાર નથી નીકળતો, પણ આંતરડામાં પડેલો મળ જે છે એ ફટાફટ બહાર નીકળવા માટે આંતરડા એને પ્રયત્ન કરાવડાવે છે. આંતરડાની ગતિ વધી જાય છે, જેને કારણે જમ્યા ભેગું તો મળ સાફ થવાનું સેન્સેશન તમને આવવાનું શરૂ થઈ જાય છે. અને એ જે તમારું સેન્સેશન છે જેને કારણે
વધારે પ્રમાણમાં આંતરડાની ગતિ વધી જવાને કારણે તમને ઇરિટેશન થાય છે, ક્યારેક પેટમાં ચૂંક આવે છે અને પચ્યા વગરનો મળ બધો બહાર નીકળી જાય છે. આ જે એક્સ્ટ્રા રિફ્લક્સ છે એને જ્યાં સુધી આપણે વ્યવસ્થિત નથી કરતા ત્યાં સુધી આઈબીએસનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. શરૂઆતમાં ઘણા લોકો એને સામાન્ય મરડો કે ઝાડા ગણીને ઝાડાની ગોળીઓ કે એન્ટીબાયોટિક ગોળીઓ ગળતા હોય છે, પણ એની અસર જે છે બહુ ટૂંક સમય માટે રહેતી હોય છે અને ફરી પાછો આ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. એટલે પેશન્ટ અમારી પાસે જે આવે છે એટલી બધે કંટાળી ગયેલા હોય છે કારણ કે એમનું પાચન થતું નથી. આંતરડામાં મળ જે છે એ સતત કાચો આમ બહાર નીકળ્યા રાખે છે. મળ પચીને બહાર આવતું ન હોવાને કારણે પાચનમાંથી જે પોષણ શરીરમાંથી મળવું જોઈએ પોષણ મળતું નથી ને વજન સતત ઘટ્યા રાખે છે. આવા સમયમાં આ ગોળીઓ જે છે એનો સાચો ઉપાય નથી. આયુર્વેદમાં હજારો વર્ષ પહેલા આના માટેના પુષ્કળ વ્યવસ્થિત રીતે સાચા ઉપાય લખેલા છે, જે આયુર્વેદના ચરક સંહિતાના ચિકિત્સા થાનના 15 અધ્યાયમાં રહેલું છે, જેને ગ્રહણી દોષ અથવા તો અમુક સમયે પ્રવાહિકા પણ કહેવામાં આવે છે. મૂળભૂત રીતે ગ્રહણી આપણું એક એવું અંગ છે કે જે અનાજને ગ્રહણ કરવાની ક્ષમતા નાના આંતરડામાં ઉત્પન્ન કરે છે. આપણે જે કોઈ પણ ખોરાક લઈએ છીએ એ પહેલા ત્યાં રોકાય છે, સરસ રીતે પચે છે અને પછી એમાંથી મળ બને છે. જ્યારે આ ગ્રહણી બગડે છે એટલે એને ગ્રહણી દોષ કહેવામાં આવે છે. ગ્રહણી બગડે એટલે કે પાચન બગડ્યું ત્યારે ખોરાક જે છે લેવાય તો છે પણ પચ્યા વગરનો અપચિત ખોરાક અને થોડો ઘણો પચેલો ખોરાક મિક્સ થઈને આંતરડામાં પહોંચે છે અને આંતરડા એને બહાર કાઢવા માટે મહેનત કરતા રહે છે, જેને કારણે આપણે આ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. એટલે આયુર્વેદ આના માટે મુખ્ય કારણ માને છે જઠરાગ્નિનું મંદ થવું. ગ્રહણી દોષની આખી ચિકિત્સામાં સ્પષ્ટ લખેલું છે કે જ્યાં સુધી પાચનનો સુધારો નથી થતો ત્યાં સુધી ગ્રહણી દોષ મટી શકતો નથી. આઈબીએસની સમસ્યામાં જ્યાં સુધી આપણે પાચન ન સુધારીએ ત્યાં સુધી મળ બંધાવાનું, વારવારે મળ જવાની પ્રક્રિયા અને ખોરાકના પાચનની થઈને શોષણની પ્રક્રિયા પૂરી થતી નથી, જેને કારણે નબળાઈ વધે છે, થાક વધે છે. અલ્ટિમેટલી જે છે એ વ્યક્તિને એવું લાગે છે કે આપણે જે છે એ કોઈ માનસિક રોગ થઈ ગયો છે અને પછી માનસિક રોગોના ડોક્ટરની દવાઓ ચાલુ થઈ જાય છે. આયુર્વેદમાં આના માટે 2 અલગ અલગ પ્રકારની થિયરી પણ છે. સૌથી પહેલું છે વાત દોષને કારણે જ્યારે ગ્રહણી બગડે ત્યારે શું થાય. મિત્રો, જ્યારે શરીરમાં વાયુ વધે, આયુર્વેદમાં 2 પ્રકારના વાયુ આમાં ઇન્વોલ્વ થયેલા ગણવામાં આવે છે. સમાન વાયુ કે જે ખોરાકને પચાવવામાં મદદનું કામ કરે છે અને અપાન વાયુ જે પચેલા ખોરાકમાંથી મળને બહાર ધકેલવાનું કામ કરે છે. જ્યારે રિફ્લક્સ પ્રક્રિયા વધી જાય છે, સેન્સિટિવિટી વધી જાય છે અથવા તો સમાન વાયુ અને અપાન વાયુનું દુષ્ટિ થઈ જાય છે ત્યારે આ પ્રકારની પ્રોબ્લેમ વધી જતી હોય છે. એટલે ગ્રહણીના એટલે કે આઈબીએસના પેશન્ટમાં જ્યારે પેટમાં વધારે પડતો ગેસ હોય, પેટ ફૂલાઈ રહેતું હોય ને હંમેશા એમ જ લાગે કે જાણે મારું પેટ સાફ થતું નથી, એટલે વ્યક્તિનું 24 કલાક ધ્યાન એના પેટમાં જ હોય. આવા સમયમાં આયુર્વેદની માત્ર ચૂર્ણ, ગોળીઓ, દવાઓ કાંઈ જ કામ કરતું નથી. કામ કરે છે આયુર્વેદની અગ્નિ દૃષ્ટિની ચિકિત્સા કે જે આખા પાચનને સુધારવા માટે ખૂબ મદદરૂપ છે. અમે હજારો પેશન્ટને આ ચિકિત્સા કરાવેલી છે અને એમાં ઘરગથ્થુ ઉપચાર તરીકે હું જે જણાવું છું એ તમને પણ જણાવું છું. તમે ખાસ કરો. 3 ઉપાય આપણે કરવાની ખૂબ જરૂર છે. સૌથી પહેલો ઉપાય છે જમ્યાથી પહેલાં કાંઈ પણ પાચનને સુધારવાવાળી વસ્તુઓનું સેવન કરો. જેમ કે સૌથી બેસ્ટ છે લવણ અદરક ભક્ષણ, એટલે કે જમ્યાથી પહેલાં આદુ અને સેંધા નમક નાખીને ચટણી જેવું બનાવીને એને ચાવીને ખાઈ લો અને પછી જમો. આવું કરવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે, જઠરાગ્નિ વધવાથી ખોરાક જલ્દી પચે છે અને ગ્રહણીને બળ મળે છે. બહુ સરસ ઉપયોગી પ્રયોગ છે અને દરેકે કરવો જોઈએ. જો તમને પેટમાં વાયુ વધારે રહેતો હોય તો તમે 2-3 ટીપા લીંબુના પણ આમાં નાખી શકો છો. બીજો અગત્યનો પ્રયોગ મેડિકેટેડ છાશ. મિત્રો, ઘણા બધા લોકો છાશ પીવે છે. લોકો એ વાતથી અજાણ છે કે પાચનને વધારે સારું કરવા માટે, નાના અને મોટા આંતરડાને પોષણ આપવા માટે છાશ સમાન કોઈ શ્રેષ્ઠ ઔષધ છે જ નહીં. હવે આ છાશને એકલી લેવા કરતાં એમાં જીરું અને સૂંઠનો પાવડર મેળવીને લેશો તો ખૂબ સરસ ફાયદો થશે. કારણ કે ગ્રહણી બલ્ય છે. છાશ જે છે એ ગ્રહણી નામના અંગને ખૂબ બળ આપે છે. એટલે જે લોકોને વારંવાર જે છે આઈબીએસમાં ઝાડા જેવું થઈ જતું હોય છે, વારે સંડાસ જવાની ઈચ્છા થતી હોય છે ને, એ ટેન્ડન્સી આ પ્રકારના પ્રયોગથી તરત ઓછી થાય છે. એટલે છાશ ઓછી નથી પીવાની. તમે ગાયના દૂધમાંથી બનાવેલી માખણવાળી છાશ લો, એમાં 1 ગ્લાસ છાશ દીઠ 1 ચમચી જીરું અને 5 ચમચી સૂંઠનો પાવડર મેળવો. આવી 2 થી 3 ગ્લાસ છાશને ધીરે ધીરે કટકે જમવાની સાથે પીવું. અને ઘણા લોકોએ તો શું કરવું જોઈએ કે જો ભૂખ નથી લાગતી તો ભોજન ઓછું કરીને તક્ર પ્રયોગ એટલે કે છાશનું સેવન વધારવું જોઈએ. ધીરે ધીરે જેમ જેમ આંતરડા અને ગ્રહણીને બળ મળશે એમ
આઈબીએસનો પ્રોબ્લેમ તમને ખૂબ ઝડપથી સોલ્વ થતો દેખાશે. ત્રીજો અને અગત્યનો પ્રયોગ, આ બધું કરવા છતાં આપણે સૌથી અગત્યની વાત ભૂલી છીએ એ છે કે જમવાનું પ્રમાણ અને જમવાનો સમય. જો તમે રાત્રે મોડા જમો છો, તમારી ભોજનમાં અનિયમિતતા છે, ક્યારેક બહુ વહેલા જમો છો, ક્યારેક બહુ મોડા જમો છો, અથવા તો તમે ક્યારેક જે છે એ એવું થાય કે ખૂબ જે છે એ વધારે પ્રમાણમાં જમો છો, ક્યારેક બહુ ઓછા પ્રમાણમાં જમો છો. આ અનિયમિતતાઓ જે છે ને એ પણ ગ્રહણી દોષને ઉત્પન્ન કરવા માટે સૌથી અગત્યનું કારણ છે. અને એમાંય પણ જ્યારે તમને ભૂખ નથી લાગતી ને તમે જમો છો ને તો એ વધારે મુશ્કેલી કરાવડાવે છે. એટલે ખરેખર આપણે આ રોગમાં અતિશય કકડીને ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ, જમવાનો સમય નિયમિત રાખવો જોઈએ, બપોરે સૂવું ન જોઈએ, રાત્રે વહેલા સૂવું જોઈએ, રાત્રે મોડા ન જમવું જોઈએ. આવા પ્રકારના તમે સામાન્ય નિયમોનું ફોલો કરશો તો ગ્રહણી નામનો રોગ તમને આરામથી મટી શકશે અને તમે આઈબીએસમાંથી બહાર આવી શકશો. આ વાતથી ઘરેલું ઉપચારની પણ યાદ રાખો. માત્ર ઘરેલું ઉપચારથી ઘણીવાર જો આઈબીએસનું સોલ્યુશન ન આવતું હોય તો તમારે આયુર્વેદ સારવાર લેવી જરૂરી છે. આયુર્વેદમાં આના માટે ઈચ્છાબસ્તી નામની આયુર્વેદની ચિકિત્સા જે પંચકર્મમાં આવે છે અને સાથે સાથે જે છે એ વમન ચિકિત્સા અને વિરેચન ચિકિત્સા પણ કહેલી છે. દરેક વ્યક્તિના પોતાની પ્રકૃતિ, એના શરીરમાં કયો દોષ વધ્યો છે એને આધારે વમન, વિરેચન કે પીછાબસ્તીનું પ્લાનિંગ આમાં કરવામાં આવે છે. આયુર્વેદની પંચકર્મ સારવાર અને ઔષધો ગ્રહણી એટલે કે આઈબીએસને મટાડવા માટે પૂરતા સક્ષમ છે અને ઘણો સારો ફાયદો કરે છે. એટલે જો તમે આ પ્રકારના ઉપચારોથી ફાયદો ન થતો હોય, ઘરેલું ઉપચારો તમારા માટે ઉપયોગી ન નીવડતા અને રોગ લાંબા સમયથી હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે આની સારવાર પણ કરતા હોઈએ છીએ. ખાસ યાદ રાખો, આયુર્વેદના ઉપચારો દિનચર્યા અને ઋતુચર્યા નિયમો સાથે કામ કરવાથી ગ્રહણીમાંથી આપણે આરામથી બહાર આવી શકીએ છીએ. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.